તો જે રાગ દ્વેષ છે ને જે નીકળી જાય, એક હળવાશ જીવનમાં હળવાશ આવી જોઈએ. સંબંધ ગમે એ હોય, ઘણીક વાર હળવાશને માહોલ સજાય ને, સાસુ હોય, વહુ હોય, જેઠાણી, દેરાણી, પરિવાર જે હોય, પણ ઘરની અંદર અમુક એવી મિનિટો હોવી જોઈએ કે જેમાં એક હળવાશની લહેર આવે. એટલે એ હળવાશની લહેરમાં ને ઘણું બધું ધોવાઈ જાય. શું ઘણું બધું ધોવાઈ જાય, એ બહુ જરૂરી છે. અને એના માટે એ વસ્તુ માટે બધા જવાબદાર હોય અને બધાનો એમાં હિસ્સેદારી પણ હોવી જોઈએ, તો મજા આવી જાય. પણ ટૂંકમાં આપણે જીવવાનું ભૂલી જાય. જીવવાનું એટલે ભૂલી જાય કે આપણે શ્વાસ લેતે નથી આવડતો. તમે એક માર્કેટ કરજો, હવે અહીંયા જાવતી કરે અમારે પરમે જઈ તમને ટેન્શન આવે ને તે તમે ઓન ધ સ્પોટ માર્ક કરજો. જ્યારે તમને કોઈ નેગેટિવ વિચાર આવ્યો યા કોઈ તણાવ ઉત્પન્ન થયો જરાક વાર, તો ઇસી સેકન્ડે તમે ચેક કરજો તમારો શ્વાસ અડધો થઈ ગયો હશે. હા, એ પાકું. ઓકે, તો હવે બાહ્ય ઘટના આપણા હાથની વાત નથી, ધારો કે, પણ શ્વાસ તો મારા હાથની વાત ને. તો હું જેવો એ શ્વાસ લાંબો કરું અને 2 શ્વાસ લાંબા લઉં એટલે ઘટના ફરી જાય. પણ આપણે આપણી અંદર કામ નથી કરવું. એ આમ કેમ કર્યું, આપણી પીન એમ જ ચોટી ગઈ, એમાં જ મૂકો, અંદર જુઓ. કારણ કે એ ઘટના આમ થવાની હતી, એ આમ એટલે થઈ કે અહીંયા પહેલા પ્રાણ બગડ્યો એટલે બારે આમ થયું. તમે રીઝન એનો માય ગોતો, અંદર ગોતો. ઘટનાઓ જે બારે બની રહ્યું એ બાહેરી ઘટનાઓનો મતલબ એટલો થાય કે તમારી અંદર પણ કાંઈક બની રહ્યું એટલે બારે એવું થયું. તો રિપેરિંગ જો કરવાનું હશે તો પહેલું અંદર રિપેરિંગ કરવું પડશે. પહેલો શ્વાસ તમે ઠેકાણે કરશો તો બારે બધું ઠેકાણે થવાનું હોય. અને કદાચ થોડાક દિવસમાં એવું ઠેકાણે ન પણ થાય, ધારો કે, કારણ કે ફાઇલું બેન નહીં પડ્યું, મેં હજી પ્રાણ એટલો રિપેર નથી થયો કે બારે ઘટનાઓમાં અસર ઊભો કરી શકે. તો બસ આટલું જ કરવાનું હોય. તમે 4 મહિના 6 મહિના અભ્યાસ કરો, ઓટોમેટિકલી બારે બધું બનતું આવશે. તમે જે ઈચ્છો એ બનશે. એ જ સાસુ ખરાબ હતી, ભાવ ખરાબ હતી, વહુ ખરાબ હતી, બધા હક લાગવા મળશે. એ જ મહાન હતા અને મોજ લાગશે. જે આમ બાજુમાં જોતે આપણે નફરત થતી હતી એને જોઈને પ્રેમ આવશે ઓટોમેટિકલી. નથી કે સત્સંગ કર્યો, નથી કે શિખામણ દીધી, તોય થવા મળશે. કારણ કે પ્રાણ પ્રોપર ચાલી ગયો. તો કામ તો આટલું જ કરવાનું હોય, જેટલું થાય એટલું. 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ જઈ નબળા પડોથી શ્વાસને જોયા રાખો. બેઠે બેઠે હાલતે હાલતે બજારમાં શાક લેવા જાઓ, થેલી હાથમાં હોય તો એ શ્વાસમાં ધ્યાન દો, હાલે જાઓ. બટાકા ખણતે ખણતે તમે શ્વાસ ઉપર ધ્યાન દઈ શકો. એક અભ્યાસથી બધું જ શક્ય છે. જ્યારે કોઈ કામ કરતે કરતે તમે શ્વાસમાં ધ્યાન દેવાનું શીખી લીધું તો તમને ઘણું બધું આવડી ગયું. તમને વાતો કરતે આવડે કે ના આવડે, પણ જીવતે આવડી જાય. હા બોલો. આપણે જે આ ગ્રહો, નક્ષત્રો, આ તે બધી વાત કરી, એ આપણે ઇન્ડિયામાં આ બધું ચાલુ, પણ ઇન્ડિયા સિવાય ફોરેનમાં આવું બધું કાંઈ નથી. ત્યાં લોકો ટેસ્ટ થઈ ગયું. મારી માસી અમેરિકામાં છે, બરોબર. તો મારા નાનાને કીધું છે કે બાપુજી તમે અહીંયા આવો ને અમે શું શું કરે બધા જુઓ, અમારે બધું વેપાર ધંધા હતા. તો મારા નાના ના કહેતા કે ત્યાં ફોરેનમાં વિદેશમાં શું જીવવાનું, સંસ્કૃતિ બંકૃતિ બધી અહીંયા કરીને આમે તેમે એ બધી વાત કરતા. પણ મારા માસીને જોયા તેડી ગયા, 6 મહિના ત્યાં રાખ્યા. ત્યાં જઈને આવ્યા ને ત્યારે એમ કહેવા માંડ્યા કે સારું જીવન તો તે અહીંયા કાંઈ નથી. એટલો ફેર પડી ગયો. તો આ બધું શું આવે, એ શું સમજવું? એ લોકોને ગ્રહો નક્ષત્રો કઈ નુકસાન કરેલા કે ફાયદો કરેલા, કે આપને ફાયદો નુકસાન કરેલા? તમે સવાલ અગત્યનો હોય અને એ ધ પોઈન્ટ એમ મારા નાના એકદમ આપણે ધાર્મિકતામાં બહુ એ કે ત્યાં સારું જીવન કાંઈ નથી, ટૂંકા કપડાં પહેરે ના, અને બીજું ત્રીજું કંઈ પેલી માણસાઈ જેવું કાંઈ નહીં. તો પછી જઈને તેમ કહેવા કે જીવન ત્યાં અહીંયા કાંઈ નથી એમ કે. તો હવે જો ગ્રહ અહીંયા કામ કરે, અમે કામ કરી રહ્યા, એ ગ્રહ એનું કામ કરે છે. ઓકે, આપણે અહીંયા જીવી રહ્યા ભાવ અને અહેસાસમાં, અને ઓલા જીવી રહ્યા વિચાર અને બુદ્ધિમાં. બસ આટલો જ ફેર. એ લોજિકલી જીવન જીવી રહ્યા. એને ખબર છે કે મારો બુદ્ધ કે ગ્રહ ટેડો હશે, હજી હશે હશે, પણ જ્યારે મેં બુદ્ધિથી વિચારી અને બુદ્ધિ પ્રમાણે હું જીવન શરૂ કરીશ અને બધી જવાબદારી હું સ્વીકારીશ કે જે કાંઈ થઈ રહ્યું એમાં હું પોતે જવાબદાર છું એવું માની અને તમે જ્યારે કર્મ કરવાનું જ્યારે શરૂ કરશો તો ઓટોમેટિકલી તમારો સૂર્ય પાછળ થશે. અને સૂર્ય પાછળ થયો એટલે નક્ષત્ર બખત્ર બધા ઠેકાણે આવી ગયા. આપણે તો અહીંયા બીજામાં બધા નાખવા બેઠા, આને આમ કર્યું, આને આમ કર્યું. આ જ પ્રોબ્લેમ છે. એટલે ગ્રહ નડે, બધું નડે, આટલી વાત છે. અને આ દુકાન હાથે બ્રાહ્મણો શીખાડીએ, કારણ કે નકલી દુકાન બંધ થઈ જાય.
પોતાની દુકાન ચલાવવાનું બધું. આ નાક દોષ છે ને આ સર્પ દોષ છે ને આ કુંડળીમાં આમે ને તેમે ને એટલે માન તો ભૂલે છે વળીને યાદ કરાય એટલે પછી ઓ હા પ્રસન્ન નાક દોષ છે એટલે હું આવો હોઉં અને મારા જીવનમાં આવી ટેજડી છે ભાઈ ભેજો ખરાબ થયો કાંઈ નથી હે? છટકબારી છે શું બધી છઠ્ઠી છટકબારી છે જીવવાની મોજ મરે તો બધું હરખું થઈ જાય મરજીથી જોવા મરજી પ્રમાણે. જેટલું તમે અંદર ભેજામાં નાખો એટલું ખોટું હોય બે દિવસ પહેલા એવો પ્રશ્ન આવ્યો કે બ્રાહ્મણ હવન કરે ને ઈ જ હવન સાચું કહેવાય, તમે કરો ઈ હવન સાચું ના કહેવાય. તો એ કયા ગુરુ જ્ઞાન લીધું હોય એ બ્રાહ્મણો આમ કહે રહ્યા. સોસાયટીમાં ગણપતિ બેહાડે ને તો કે છે કે આપણે એમ કહીએ કે આપણે પૂજા કરીએ તો ના ઈ ના ચાલે. બ્રાહ્મણ આવીને પૂજા કરે ઈ પૂજા કહેવાય. હું મારા ઘરે હવન હું જ કરું છું એમ. તો કે ના ઈ કે બ્રાહ્મણ કરે ઈ જ હવન પાકું કહેવાય, તમે કરો ઈ થોડું હવન કહેવાય. એટલી મેન્ટાલિટી એ લોકોની એવી, તો એને કેમ સમજાવાય? તો એને એમ કહેવાય કે ભાઈ તું બ્રાહ્મણની વ્યાખ્યા કર કે બ્રાહ્મણ કેને કહેવું એમ બ્રાહ્મણ જે છે ને જે બ્રાહ્મણની વ્યાખ્યા એટલે શું જે લોકોએ 1.25 લાખ ગાયત્રી મંત્ર કર્યા હોય અને એનું ધૂળચરણ કર્યું હોય એ બ્રાહ્મણ કહેવાય. ઢેઠ કે હરિજન હોય અને એને 1.25 લાખ ગાયત્રી મંત્ર કરી અને એનું ધૂળચરણ પૂરું કર્યું હોય તો એને હવન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે એ બ્રાહ્મણ કહેવાય. અને બ્રાહ્મણને ઘરે જન્મ્યો હોય તો ગાયત્રી મંત્ર કીધી બોલ્યો નથી તો એ બ્રાહ્મણ કહેવાતો નથી. પુરુષણ એટલે કે નિશ્ચિત સમયની અંદર નિશ્ચિત મંત્રની સંખ્યા જપી નાખવી. 40 દિવસની અંદર 1.25 લાખ મંત્ર 40 દિવસ પૂરા કરી નાખવાના અને એનું હવન કરી નાખવાનું દશાંશ. એ 40 દિવસની નિશ્ચિત માત્રામાં તમે કરો એટલે તમને બ્રાહ્મણત્વનો અધિકાર આવી ગયો. તમે બ્રાહ્મણ કહેવાઓ. તમે ભલે કણબીર ઘરે જન્મ્યા હો પણ તમે બ્રાહ્મણ પણ છો. હા લક્ષ્મી પૂજનમાં મહારાજને આવવામાં થોડું મોડું થયું. તો જે કલાકમાં પૂજન થતું હતું ને એ અડધા કલાકમાં એને વાગ્યું. તો એમાં શું સમજવાનું? કાંઈ સમજવાનું નહીં, ફોર્માલિટી હતી કરે. આપને એમ છે કે આપણે લક્ષ્મી પૂજન કર્યું અને ઓને એમ કે આપણે કરાવી નાખ્યું. આત્મસંતોષ ખાલી. બાકી એના વિશે કાંઈ નથી એમ. આમ કહેવા થાય કે અમે કર્યું તું હા, બાકી એમાં કાંઈ આખર કે આપણું કાંઈ ન કહેવાય એને. જીવનને તમે જેટલું પરસેપ્શનની વાત એમ જે કાંઈ સૌથી પહેલા તમે એ વિચારો કે મારી સાથે જે કાંઈ બની રહ્યું છે એના માટે હું અને માત્ર હું જ જવાબદાર છું. આ પેલો સ્વીકારમાં આવે અને એવું વિચારે તોય ઘરથી બહાર નીકળે મને ઠેક લાગી ન ગુજરી ગયો તારો કે નસીબમાં લખ્યું હોય કે ન લખ્યું હોય પણ મારું ધ્યાન નહોતું એટલે હું ઠેવાનું અને મારું નખું થઈ ગયું. આ સ્વીકાર લેવાનું શું મારે કઈ જવાય નહીં. મેં કેમ મેં ઠેવું ગત લાગી રહ્યું હમણાં કેમ મેં હે તો કારણ કે જવાતું નથી એટલે તો શું કરવાનું? બસ બેહો, શ્વાસમાં ધ્યાન દો તો બે ચાર ઠેવું વાળ જતું રહી જશે, હટી જશે. બરાબર આપણે ખોવાયેલા તો બોલવા તો તમને નહીં સમજાય. એટલે જે પ્રાણ હે ને એ બહુ ક્રિટિકલ વિષય છે અને એને સમજવા માટે બહુ સમય જોઈએ. અને વિચારો કેમ આવે રહ્યા, ભાવનાઓ કેમ ઉત્પન્ન થઈ રહ્યું અને અહેસાસ કેમ થાય રહ્યા, એ આખી એક અલગ વિષય છે, એક ગહન વિષય છે. એટલે એનું એક શિક્ષણ જ જમી દઈ ગયા. એ શિક્ષણ જ્યારે તમે ન રહ્યો ત્યાં સુધી આ ચીજો હોય ને તમારા માટે કેમ થશે કે આ બધું કેમ કરશો. અને આ થોડું અઘરું હતું
એટલે પછી ઋષિ મુનિઓએ શોર્ટકટમાં આ ધર્મ બનાવી નાખ્યા કે આ એક લેફ્ટે મૂકો, એટલે પછી એક જનરલ નિયમ બનાવી નાખ્યો. પણ એ ગોળી હવે કામ કરતી નથી. મનને ના મૂર્તિ શાંત આપેલી ન ચોપડી કાંઈ નહીં, ભજન કીર્તન પૂજા પાઠ કથા શ્રવણ તમે બધું જ કરવા ભેજામાંથી ડખો શાંત થતો નથી. એટલે એનો મતલબ છે કે ગોળી હવે આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે, નવી ગોળી ઈજાદ કરવાની જરૂર છે. તો ગોળી જૂની જ કામ આવશે. શ્વાસ ઉપર ધ્યાન, હજારો વર્ષ પહેલા જે ગોળી કામ કરતી હતી એ આજે પાછી કામે લગાડવાની છે. શ્વાસ ઉપર ધ્યાન દો એટલે બધું થશે. મેં 35 વર્ષ લાકડા વેર્યા અમારો બેનસોએ, અને લાકડા વેરતી વચ્ચે અમે ધ્યાન કરતા અને પ્રાણાયામ કરતા અને શ્વાસ ઉપર ધ્યાન દેતા. પાટિયા વેરી હવાની ગેજમાં પાટિયા લાકડા જવા દઈ એટલે સેકન્ડ માપ નિશ્ચિત જ હોય એમ કે આ અહીંયા પટ્ટીમાં લાકડું ઘાલે એટલે એ 1.7 મિનિટની અંદર લાકડું બહાર નીકળશે. એ માઇક્રો ભેજો એનું માપ કાઢે ટોટલ વસ્તુ. એ જે કર્મ હતું એને જ અમે ધ્યાનમાં કન્વર્ટ કર્યું, સાતમાં કન્વર્ટ કરી નાખ્યું. પ્રાણાયામ, ધ્યાન, સાધના, આસન બધું જ એ લાકડામાં કામ કરતે કરતે જીવનમાં સેટ કરી નાખ્યું. તમને વહેલા ગુરુ મળી ગયા છે એટલે તમને આ બધું મળી ગયું. ગુરુ હજી નથી મળ્યા. પણ પ્રેક્ટિસ તો આવડે તો આપણે આગળ વધીએ ને, આપણે આવડતું જ ના હોય તો શું કરવાનું? એમાં શું હતું માતાજી ખબર? હા મેં શું કીધું હા કે ઓલો 40 લાખ ખર્ચીને જે જન્મ્યો હતો સિંહ સામો આવ્યો એને ખાલી એમાં ખોરાક જ દેખાયો, હા ને અમને એમાં ખોરાક દેખાવાનો નતો. હા અમને એ સવાલ હતો કે મારે લાકડા કાં વેરવાના, એ સવાલ પહેલો જાગ્યો હતો. શું એમાં શોધ શરૂ થઈ. મેં કીધું હતું પહેલાને કે 8 વર્ષની ઉંમરે વિરાણીની અંદર વથાણમાં પોદળા ખરે ચોપાના ખેતરમાં નાખવાનું. 8 બધા ઢેડિયા, શિયાળાની દિવસ હોય, સવારના પર 5 વાગે ટાઢ ગઈ પડે, પોદળો ગરમ હોય એટલે પોદળામાં હાથ નાખી દી, ગમે એમ નાખી દી, પછી ઠરે ને ઘડીક વારમાં પછી હાથ કરે. એ જે કણતર હે ને જે એ હજી યાદ હે. શું એ કણતરે જગાડ્યા. એવું તો શું ખૂટી પડી કે આપણે આ પોદળા ખણવા પાડતા હતા, તો આપણે શું કામ ખજાના પૃથ્વીમાંથી કે આ પોદળા ખણવા આવી. એ સવાલ 8મી વર્ષે ઉંમર ચાલુ થઈ ગયો હતો. એટલે અમને એ સત્તાની કથાનો એ ચમચીનો એ તે દીએ એ કાંકરોમાં આવ્યો હતો, આપણે હજી નથી આવ્યો. આ હે બીજું કઈ નથી. આવ્યો તો હશે પણ સમજણ નથી. હા તો વાત જ એ ને એમ અમને 8મી વર્ષે જ એ કાંકરો આવી ગયો મેં કે આમાં કઈ હવા નથી. હવે હે શું આ કોણ હલાવી રહી, કોણ પોતાના ખણાવેલું અહીંયા કરે અને એ 8 વર્ષ ઉભો રાખી આ કળતરમાં. તેથી શોધ શરૂ થઈ 8 વર્ષની ઉંમરે, અને 45 વર્ષની ઉંમર થઈ હતી સત્ય સમજાણું. એટલી વર્ષની યાત્રા હતી અને તપ હતો, અને બેન લાકડે કઈ વેરી નાખ્યા પણ એ ખોજ મૂકી નહીં તો આવી જાય. આપણે ઓન ધ સ્પોટ કપેલું એ નહીં ચડે. સતત એક યુદ્ધ છે, એ તપ હે. હવે બીજી વાત જુઓ કે તમે 10 વર્ષથી આમ કરી રહ્યા બરોબર, તો 10 વર્ષની અંદર તમને ખાલી એટલી ખબર પડી કે વિચારને શાંત કરવાથી આ જવાબ મળે એમ. પણ તમે સભાનપણે એ અભ્યાસ કર્યા હોત તો એ 10 વર્ષમાં ઘણું બધું થઈ ગયું હોત. ઘણું બધું થઈ ગયું હોત. તો શું થયું કે આપણે ઓલી 5 રૂપિયાની નોટ એમાં પડ્યા હતા અને 500 રૂપિયાની નોટ જતી રહી. શું મારું માનવું એવું છે કે હવે જાગ્યા ત્યાંથી એક વાત એમ એટલે યોગ્ય શિક્ષણ આપેલું. માણસ જન્મેલો તે મેન્યુઅલની બુક ભેગી આવતી નથી. અને આપણી કરીને જે પકડાવેલી હાથમાં એ બધી નોટો ખોટી હોય. મેન્યુઅલની જે ચોપડી હાથમાં આવી ને એ બધી બોગસ છે, એને ફરી લખવાની જરૂર છે. પણ જૂના થોથા આપણે યાદી રાખીએ એ કામ કરતા નથી. તમે શ્વાસ ઉપર ધ્યાન દો. મેં વાત કરી હતી ક્યારે કરી મને યાદ નથી, પણ હું ફરી ગયું. આપણા ઘરમાં દૂધ હોય ને, દૂધ જૂનું થાય તો એની મેળે પડ્યું ખાટું થાય અને પછી બગડી ગયા, દહીં પણ થાય. મને દહીં થઈ ગયું અને પછી તમે છાયા કરો તો કેવી થાય? છટાવી. અને છટે આવે અને ટેસ્ટ ખરાબ હોય. પણ એમાં સજ મેળવા નાખી દીધું હોય તો કેવી થાય? તો શ્વાસ ઉપર ધ્યાન દીધું. ચોપડીમાં લખ્યું હતું કે શ્વાસ ઉપર ધ્યાન દો. અનઓથોરાઇઝ
અનઓથોરાઇઝ વાક્ય છે શું? તમે જ્યારે બોલો રહ્યા ત્યારે બોલવાની તમારી પાસે સત્તા હોવી જોઈએ, અને જ્યારે સત્તા જેની પાસે બોલવાની હોય એ જ્યારે બોલે અને શ્વાસમાં ધ્યાન દો એટલે થાય. તો વાક્યો અનઓથોરાઇઝ છે. આપણી પાસે જે કાંઈ આપણે સાંભળી રહ્યા છીએ એ બધું અનઓથોરાઇઝ છે. ખ્યાલ આવ્યો? તો તમારી મમ્મીએ તમને કીધું કે શ્વાસ ઉપર ધ્યાન દેજે, મમ્મીએ કીધું હતું. જો પપ્પાનો અનુભવ હોત અને પપ્પાએ કીધું હોત તો આજે ઘણું બધું ઘટિત થઈ ગયું. બોલવાનું શું રહસ્ય? સ્ત્રી શરીર અનઓથોરાઇઝ છે. એ ખાલી સત્યને જાણી શકે, સત્યને આપી ન શકે. તમારી મમ્મી તમારી અંદર શક્તિ ડેવલપ કરી શકે, પણ શક્તિ બીજામાં ટ્રાન્સફર ન કરી શકે. નેચરનો નિયમ છે. તો અનઓથોરાઇઝ જગ્યાથી ડેટા આવ્યો. શું આવ્યો? તો અમુક જગ્યાએ જ કામ કર્યું. તો બાપની ચેતના જાગેલી હોય એને કહી દે કે શ્વાસમાં ધ્યાન દે ને બધું થઈ જશે, બધું થવા મળે. કારણ કે પુરુષ શરીર ઓથોરાઇઝ છે, સ્ત્રી શરીર અનઓથોરાઇઝ છે. આ નિયમ છે સૃષ્ટિનો. સ્ત્રી જાગી શકે પણ જગાડી ન શકે. તમે જાગી શકો સ્વયં, તમને કોઈ જગાડી શકે પણ તમે કોઈને જગાડી ન શકો. તમને જગાડવા માટે તમારા પતિની અંદર એની તમે ટ્રાન્સફર કરવા એ આની બીજાને જગાડી શકે. તો તમારી પાસે પુરુષ મશીન હોવું જોઈએ. ચાલે? આ બધા પ્રકૃતિના રહસ્ય છે. ખેડૂત ક્યાંથી ક્યાં દેવો ત્યાં કામ કરે, નકર કામ ન કરે. હે ન કરી શકે, નેચર એક આપ્યું એનું અંદર જે સિસ્ટમ મશીન રચના એવી. એટલે સ્ત્રીની શક્તિ જ્યારે શક્તિપાત કરે ત્યારે વચ્ચે પુરુષ શરીર હોવું જરૂરી છે. તમારી અંદર એનર્જી જબરજસ્ત ક્રિએટ થઈ ગઈ, તમારે આ બેનમાં ટ્રાન્સફર કરવી છે ધારો કે, તો તમારી બેની વચ્ચે પુરુષ શરીર બેહવું પડે. તમારે તમારા પુરુષનો હાથ પકડવો પડે અને એ હાથ આનો હાથ પકડે અને શક્તિ ટ્રાન્સફર થાય અને સીધી એમાં ઘૂસી જાય. અને તમારી શક્તિ સીધી એમાં જાય પણ એમાં વર્ક ન કરે, લીક થઈ જાય. આટલું બધું બાકી પડ્યું જાણવાનું. આપણે છૂટી જવું કે આમ તો સ્ત્રી સર્જનહાર કહેવાય, હા, તો એ સદના છે ને. તો આમાં કેમ સર્જન ના કરી શકે? તમારા સજન જેવું હોય જ ક્યાં? સજન તો એ કરે જ નહીં ને. સ્ત્રીઓને જ્ઞાન થઈ શકે એવું, પણ સ્ત્રી જ્ઞાન ટ્રાન્સફર ન કરી શકે. ટ્રાન્સફર ન કરી શકે. એનર્જીનું ફોર્મેટ આખું ચેન્જ થઈ જાય. એટલે એ ઉગે નહીં, સંભળાય ખરું, લાગે ખરું, જ્ઞાન જેવું લાગે, પણ એ અંદર કશું કરી ના શકે. એને પુરુષની એનર્જીનો એની ઉપર કોટિંગ કરવું પડે તો વર્ક કરે. તો આધ્યાત્મિક આપણે બુક્સો વાંચેલી હોય તો એમાં જ્યારે પણ આપણે વાંચ્યું હોય તો એવું લખવાનું કે જેટલા અવતાર થયા ને એમાં એના સાથે પુરુષ સાથે સ્ત્રી પ્રકૃતિ સાથે રહીને ત્યારે જે ત્યાં સંભવ થયું. થાય તો થાય ને. હા હા. એટલે કૃષ્ણનો અવતાર આવે કે વિષ્ણુ અવતાર કે ગમે તે એ 10 અવતારમાં ગમે ત્યાં જે પ્રકૃતિ હતી ને ત્યાં શિવ અને પ્રકૃતિ. હા, વાત તમારી સાચી છે, પણ તમે વાત સમજતા કેમ નથી? એમ પ્રકૃતિને જરૂર તો પડી ને, શિવની શક્તિને શિવની જરૂર પડી ને. ત્યાં પુરુષ હાજર હતો, એમ ખાલી શક્તિ શું કર્યું? ના એ તો તમે કહો એ તો બરાબર જ છે, પણ એમાં એવું બતાવે છે કે તો right જ છે ને? જરૂર પડી પ્રકૃતિની ત્યારે આ સંભવતા થઈ. હા, તો સાચી જ વાત છે ને. હા, તો એમ જ છે. એટલે એકમેકમાં બંનેને જરૂર ખરી છે જ. બીજી ભાષામાં કેવું હોય તો જે આ મોબાઈલની અંદર જે હાર્ડવેર છે એ શિવ છે અને એની અંદર જે પ્રોગ્રામિંગ છે એ શક્તિ છે. શું હોય? તો તમે ખાલી ડેટા રાખો તો ડેટાને ભાષણ ખબર ને, ભાષણ ડેટા પકડી શકો ને, એ લીક થઈ જશે.
એની પાત્ર કાપશે. તો પુરુષ એનર્જી એક પાત્રનો આકાર નક્કી કરે, એનર્જીને એક આકાર આપી દે. એનર્જીને આકાર આપવાનું જે કામ છે એ છે શિવનું, અને એમાંથી શક્તિને પ્રવાહિત કરવી શક્તિ છે. એ બેનું જ્યારે મિલન થાય ત્યારે કોઈ ઘટના ઘટિત થાય. તો શિવ અને શક્તિનું યુગમાં ચાલે જ છે અંદર. એનર્જીને જગાડવા માટે શિવ અને શક્તિનું કોમ્બિનેશન જરૂરી છે. અને જે ધર્મોએ શક્તિને જે મહત્વ નથી આપ્યું, એ ધર્મોનું જ્ઞાન ખાલી વાતું હે, અસર નથી કરતું. જ્યાં પુરુષ જાગી ગયા હે અને એને જ્ઞાનને પ્રવાહિત કરવા માટે શક્તિનો ઉપયોગ નથી કર્યો, શક્તિની સહાયતા નથી લીધી, તો વાતો કરી હોય, તો વાતો કરી એ ખાલી વાતો જ રહી ગઈ. એ વાતો ઉઘેરી ગયા. તમને ઘણી વાર હકત લાગે, મીઠી લાગે, સાંભળવાની મજા આવે, પણ તમારા જીવનનો કોઈ બદલાવ ના લાવે. કારણ કે એની અંદર જે પ્રોપર્ટી હોવી જોઈએ, પ્રોપર્ટી અંદર છે જ નહીં, ખાલી એક બકવાસ વાતું હોય ખાલી. તો અમને પણ શક્તિની જરૂર પડે. અમે પણ જ્યારે શક્તિ તમારી અંદર ટ્રાન્સફર કરીએ ત્યારે બ્રહ્માંડની અંદર જે શક્તિ છે એ શક્તિની સાથે અમારું સંધાન થાય. પેલું ફેમિનિન એનર્જી જે કહેવાય, જે નારી શક્તિ યુનિવર્સમાં એની પણ ફ્લેવર એમ, એની સાથે અમે કનેક્ટ કરીએ એમ. અને પુરુષ શક્તિ અમારી એનું કોમ્બિનેશન થાય, અને કોમ્બિનેશન થાય ત્યારે એ બીજામાં ટ્રાન્સફર થાય, એની માટે અસર ઉપજાવે. જોકે અમે એવું કંઈ કરતા નથી, કહેતા નથી, એ થઈ જ જાય. અમે એને કોઈ નામે નથી આપ્યા, અને એવું કરીને અમે કોઈને કહીએ નહીં. જે સંપર્કમાં આવ્યા ને એ થયા રાખે ભગવાન. એ ભાઈ નવી એકમાં ડેટા ખોલે દે, નવી ફાઇલો ખોલે માં, એટલે એને કટકડા કહેવાય. એ થવાનું થતું હોય ભૂતવાળું. બસ કરવાનું જ બધું કરવા બહાર આવે. એટલી વસ્તુ યાદ રાખજો કે પૃથ્વી ઉપર અનુભવ લેવા આવ્યા છીએ, અને અનુભવ કેમ લેવા એ શીખવાનું. બાકી બધું મૂકો અને શ્વાસ ઉપર ધ્યાન દેવું. બે ચાર વસ્તુ યાદ રાખવાની. એ અકલે આવી હશે, બધું આવી જશે. કોઈને કાંઈ પૂછવું હોય તો છેલ્લે પૂછી લઉં, પછી કરશો પૂરું.